પાટણ તાલુકાના કુરેજા મહાકાળી મંદિરના મહંત બાલકરામ બાપુએ બેચરાજી તાલુકાના આજોલ ગામના પાટીદાર પ્રહલાદ કાકા આજના યુવાનોને સંદેશો પાઠવતી સાયકલ યાત્રા ચાણસમાંથી મહેસાણા રોડ ઉપર ન્યૂઝ ઓફ પાટણની ટીમ કવરેજ માટે જઈ રહી હતી ત્યારે રસ્તામાં સનાતન ધર્મ ભગવા રંગ ઉપર નિર્ધારિત છે તેવા સંત સમાન બાલકરામ બાપુની મુલાકાત થતાં અતિ આનંદ થયો। જ્યારે તેમની સાથે વાર્તાલાપ કરતા બાલકરામ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે હું કુરેજા મહાકાળી મંદિરથી સુરત સાયકલ યાત્રા જઈ રહ્યો છું। સુરતથી ગિરનાર જૂનાગઢ ભવનાથ મેળામાં પણ હું સાયકલ લઈને જવાનો છું। મેં સમગ્ર યાત્રા સાયકલ લઈ સમગ્ર દેવસ્થાને પરિભ્રમણ કર્યું છું। બાલકરામ બાપુને પણ તેમની સાયકલ યાત્રામાં ચોથી સાયકલ નવી લાવેલ છે। ભવનાથ તળેટી ગિરનારમાં અમિતભાઈ નાઈ મૂલચંદભાઈને ગિરનાર આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું। ન્યૂઝ ઓફ પાટણ ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું। તેમના ગિરનારના અખાડામાં પધારવા આમંત્રણ આપ્યું। આજના યુવાનો વડીલો માતા બહેનોને મોટી ઉંમર હોય અને મનને નાનપણ સમજીને સાયકલ ઉપર અનેક ધર્મસ્થાન ઉપર સાયકલ લઈ યાત્રા કરવી એ આજના યુવાનો માટે કઠિન છે। પણ આજે આ 77 વર્ષની ઉંમરે પણ જે નિવૃત્ત રિટાયર્ડ એસટી ડ્રાઈવર પાટીદાર પ્રહલાદ કાકા જેમનું વતન આજોલ ગામ છે તે પણ જ્યારથી તેમને નોકરી ઉપરથી ફરજ બતાવી હર હંમેશ સાયકલ તેમનું 2 વ્હીલર 4 વ્હીલ હોય તેવા મનમાં દ્રઢ સંકલ્પ લઈ સમગ્ર 1800થી વધારે કિલોમીટરની યાત્રા સાયકલ ઉપર કરવામાં આવી। આજની 21મી સદીમાં મોબાઈલ યુગમાં આજનો માનવી બેકાર અને આળસુ જોવા મળે છે, પણ પાટીદાર પ્રહલાદ કાકાના ઘરની મુલાકાત ન્યૂઝ ઓફ પાટણની ટીમે કરતા ખરેખર તેમને જેટલી પણ સાયકલો બદલી હતી તે સાયકલો તેમના ઘરના આંગણામાં ભાગમાં અત્યારે પણ જોવા મળે છે। બીજી એમની દીકરી પ્રત્યેની લાગણીને માન આપી તેમની એક સાયકલ ખેતીમાં કામ કરવા ભાગ્યાની દીકરીને ભણવા માટે સાયકલ તે દીકરીને આપેલ છે, પણ એ દીકરીને શરતે સાયકલ આપેલ છે કે તે સાયકલ મને પરત કરવાની રહેશે, બીજે ભંગારમાં વેચી ન મારતા। ત્યારે દીકરી સાયકલ આપી ત્યારે દીકરીના મુખ ઉપર એક અનોખો પ્રેમ જોવા મળ્યો। બેચરાજી તાલુકાના આજોલ ગામે પાટીદાર પ્રહલાદ કાકા દ્વારા સાળંગપુર હનુમાનજી દાદાએ તેમના ગામથી દંડવત ભરતા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા હતા। પાટીદાર પ્રહલાદ કાકાને મળવાથી આપણા અંદર પડેલી આળસ પણ દૂર થાય છે। બંને સાયકલ યાત્રાઓ યોદ્ધાઓ દ્વારા આજના યુવાનો વડીલો બહેનો બાળકો માતાઓને મન હોય તો માળવે જવાય। આપના અંદર અનેક તાકાતો પડેલી છે તેને અજમાવવાથી તેમજ તેની મહત્વ ભૂમિકામાં બંને સાયકલ યાત્રાના મહારથીઓએ સંદેશ પાઠવે છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।